છેલ્લા 12 વર્ષે એક્ટિંગ કરનાર ગુજરાતી હીરો હત્યાનો આરોપી નીકળ્યો હોવાનું સામે આવ્યું। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। છેલ્લા 12 વર્ષે એક્ટિંગ કરનાર ગુજરાતી હીરો હત્યાનો આરોપી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। પકડાયેલ કેદી હેમંત મોદી વર્ષ 2005માં નરોડા વિસ્તારમાં હત્યાનો ગુનો આચર્યો હતો, જે કેસમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી અને મહેસાણા જેલમાં મોકલી આપ્યો હતો। પરંતુ હેમંત મોદી વર્ષ 2014માં પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને મુંબઈ પહોંચી ગયો હતો, જ્યાં તેણે પોતાની ઓળખ છુપાવી ફિલ્મ અને નાટ્ય જગતમાં કામ શરૂ કર્યું હતું। હેમંત મોદી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે। સાથે જ અલગ અલગ નાટકો અને સિરીઝોમાં પણ તેણે અભિનય કર્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વર્ષોથી ફરાર આરોપી હેમંત મોદી અમદાવાદમાં જોવા મળ્યો છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેની હિલચાલ પર નજર રાખવાની શરૂઆત કરી હતી। ત્યારે જૂના સંપર્કો અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઘીકાંટા મેટ્રો સ્ટેશન પાસે વોચ ગોઠવી હેમંત મોદીને ઝડપી લીધો હતો। આ ફરાર કેદીએ પોલીસથી બચવા માટે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું। તેનું મૂળ નામ હેમંત મોદી હતું, પરંતુ તેણે પોતાનું નામ સ્પંદન મોદી રાખીને અનેક સેલિબ્રિટી સાથે કામ કર્યું હતું। ત્યારે તેને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। જય હિન્દ, જય ભારત।